નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ પર। મિત્રો, આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ સ્પેશિયલ ટેટ 1 ના પેપર સોલ્યુશનની। તમને ખ્યાલ જ છે કે હમણાં જ તાજેતરની અંદર આ રવિવારે જ સ્પેશિયલ ટેટ 1 નું પેપર લીધેલું હતું। એની અંદર ગણિત વિષયની અંદર કન્ટેન્ટ અને પદ્ધતિશાસ્ત્ર આ બંને ટોપિક પૂછાયેલા છે અને અત્યારે થોડા સમય પહેલા જ ટેટ 1 નો જે નવો અભ્યાસક્રમ આવ્યો છે એની અંદર પણ સેમ પેટર્ન આપવામાં આવી છે। કન્ટેન્ટ અને પદ્ધતિશાસ્ત્ર બંનેનું વેટેજ આપવામાં આવેલું છે। તો જો તમારે આવનારી ટેટ 1 આપવાની હોય, સામાન્ય ટેટ 1 આપવાની હોય તો તમારે આ પેપરનું ગણિત જોવું આવશ્યક રહેશે। કેમ? આના ઉપરથી તમને અંદાજ આવશે કે એસસીબી જે રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષા લે છે એ કયા લેવલ પ્રમાણે કન્ટેન્ટ કાઢે છે, કયા લેવલ પ્રમાણે પદ્ધતિશાસ્ત્ર એનું કાઢે છે। તો આ પેપર એકવાર જરૂર જોઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આવનારી પરીક્ષાની અંદર મારે કઈ દિશાની અંદર તૈયારી કરવાની છે। તો એના માટે ખાસ આજે સ્પેશિયલ ટેટ 1 ના પેપર સોલ્યુશનમાં ગણિત વિષયના જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે એ બધા જ પ્રશ્નો આપણે સોલ્યુશન કરવાના છીએ। વ્યવસ્થિત સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલા જે લોકો નવા હોય એકવાર લાઈક આપી દેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો। ક્લિયર? ચલો શરૂઆત કરીએ। ચલો, જે લોકો આપણી સાથે ટેટ 1 ની તૈયારી કરવા માંગે છે એ મિત્રો માટે અત્યારે દિવાળી સ્પેશિયલ ઓફર શરૂ છે। ઓફરના હવે માત્ર 2 દિવસ બાકી છે। કેટલા દિવસ? માત્ર 2 દિવસ બાકી છે। એટલે કે તમે જલ્દીથી જો આપણા કોર્સ સાથે આપણો આ ટેટ 1 નો કોર્સ છે જેની અંદર નવા સિલેબસ પ્રમાણે ઓલરેડી આપણે તૈયારી કરાવતા હતા અને હજુ નવા સિલેબસમાં જે ફેરફાર આવેલા છે એ બધા જ ફેરફાર એનાલિસિસ સાથે આપણે આ કોર્સની અંદર મૂકવાના છીએ અને એનું કામ ઓલરેડી શરૂ થઈ ગયું છે। તો જે લોકોને આપણી સાથે તૈયારી કરવી હોય એ ક્યુ સર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને અત્યારે તમને 50% ડિસ્કાઉન્ટ ઓફર દિવાળી 50 આ કોડ યુઝ કરશો એટલે તમને 50% ડિસ્કાઉન્ટ પ્લસ 1 મહિનાની એક્સ્ટ્રા વેલિડિટી મળવાની રહેશે। ક્લિયર? તો જે લોકોને આપણી સાથે તૈયારી કરવી છે એ હમણાં જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સની વિઝિટ કરી શકો છો। ક્લિયર છે? હવે આપણે જોવાના છીએ કે ટેટ 1 સ્પેશિયલ ટેટ 1 જે હમણાં લેવામાં આવેલી છે તાજેતરમાં એની અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે તો એનું સોલ્યુશન કરીએ। હવે જો અહીંયા ક્વેશ્ચન સૌથી પહેલો, જો ત્રિકોણનો એક ખૂણો ગુરુકોણ હોય તો બાકીના 2 ખૂણા ખાલી જગ્યા હોય। મેં ઘણી બધી વાર લાઈવમાં પણ સોલ્યુશન કરાવેલું છે। આ પ્રશ્ન મેં લાઈવમાં પણ ઘણી વાર સોલ્યુશન કરાવી દીધેલું છે। તમે અગાઉ ગણિતના વિડીયો જોયા હોય તો એની અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે કે કોઈ ત્રિકોણ છે એની અંદર કોઈ એક ખૂણો ગુરુકોણ। હવે ગુરુકોણ હોય તો એનું મૂલ્ય કેવું હોય? તો એનું મૂલ્ય 90 કરતા વધુ હોય। 90 કરતા વધુ હોય તો એક ખૂણો 90 કરતા વધુ હોય તો બાકીના બંને ખૂણા કેવા હોય? બાકીના બંને ખૂણા લઘુકોણ હોય। કેવા હોય? લઘુકોણ હોય। આની ચર્ચા આપણે ઘણી બધી વાર કરેલી છે। તો અહીંયાથી જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ। શું આવશે? ઓપ્શન નંબર એ આવશે। ચલો નેક્સ્ટ, 8, 4, 17, 26, 30, 28, 21 નો મધ્યસ્થ શું થાય? એકદમ ઈઝી। મધ્યસ્થ હોય એટલે જે પણ કિંમતો આપેલી હોય એને કયા ક્રમમાં લખી દેવાની? ચડતો ક્રમ કાં તો ઉતરતો ક્રમ લખી દેવાનો। તો અહીંયા ચડતા ક્રમમાં હું લખીશ તો શું આવશે? પહેલા 4, 8, 17, 21, 26 પછી 28 અને 30। હવે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જોવાનું કે કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7 અયુગ્મ સંખ્યા છે। અયુગ્મ સંખ્યા હોય તો એનો મતલબ કે વચ્ચેનો જે અંક હોય એ શું થઈ જાય? મધ્યસ્થ થઈ જાય। શું થઈ જાય? મધ્યસ્થ થઈ જાય। તો અહીંયાથી મધ્યસ્થ 21 માટે આપણો ઓપ્શન નંબર એ। જો યુગ્મ સંખ્યા હોત તો શું કરો? વચ્ચેના બંને અંકોનો સરવાળો ભાગ્યા 2। સૂત્રો છે એ સૂત્રોમાં અત્યારે આપણે પડવાનું નથી। અત્યારે માત્ર ને માત્ર આપણે સોલ્યુશન જોવાનું છે। ક્લિયર? ચલો નેક્સ્ટ। ચલો શું કહે છે ભાઈ? જો સમાંતર બાજુની એક જોડ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા ન હોય તે કયા પ્રકારનો ચતુષ્કોણ બને? સૌથી પહેલા તો ચારેય ખૂણા કાટખૂણા ન હોય એટલે કે ચોરસ નીકળી જાય, લંબચોરસ નીકળી જાય। અહીંયાથી 2 ઓપ્શન તો એલિમિનેટ તમે એક જ સેન્ટેન્સના આધારે કરી શકો, કારણ કે ચોરસને પણ 4 ખૂણા કાટખૂણા હોય, લંબચોરસમાં પણ 4 ખૂણા કેવા હોય? કાટખૂણા હોય। એટલે કે આ 2 તો આવશે જ નહીં। હવે વધ્યા સમાંતર બાજુ ચતુષ્કોણ ને સમલંબ ચતુષ્કોણ। આગળ શું કહે છે? જો સમાંતર બાજુની એક જ જોડ સમાંતર હોય, સમાન નહીં આવે, અહીંયા સમાંતરની વાત છે। એક જ જોડ સમાંતર હોય, સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને જોડ સમાંતર હોય એટલે કે આ પણ નીકળી ગયો। તો અહીંયા એક જ ઓપ્શન બચ્યો, કયો?
સમલંબ ચતુષ્કોણ. અહીંયા મને ઓપ્શન ઉપરથી જ જવાબ મળી ગયો. એટલે કે આ જે ચતુષ્કોણ હશે એ કંઈક આ પ્રકારનો ચતુષ્કોણ હશે. એની સામસામેની બાજુઓની એક જ જોડ કેવી હશે? સમાંતર હશે. કઈ હશે? સમાંતર હોય. તો ઓપ્શન નંબર સી સાચો થઈ જશે. જો લેવલ એટલું બધું હાર્ડ છે જ નહીં, જો તમે કોન્સેપ્ટ ક્લિયર કર્યા હોય તો તમે દરેકે દરેક પ્રશ્નનો જવાબ આપી શકશો. ટેટ 1 ની અંદર એટલું હાર્ડ લેવલનું ગણિત પૂછાયું જ નથી કે તમારી ટેટ 1 ની પરીક્ષાની અંદર પણ નહીં પૂછાય. ક્લિયર? ચલો. એક વિદ્યાર્થીએ 80 ગુણમાંથી 60 ગુણ મેળવ્યા છે તો તેને ટકાવારીમાં કેટલા ગુણ પ્રાપ્ત કર્યા હોય? એકદમ ઈઝી. ટકાવારીની વાત આવે એટલે 100% ગણતા હોય છે આપણે. તો અહીંયા જો 80 એ કેટલા? 60 ગુણ મેળવ્યા, તો 100 એ કેટલા ગુણ મેળવ્યા હશે? બસ ત્રિરાશિ. 100 ગુણ્યા 60 ભાગ્યા 80. 0 0 2 તરી 6, 2 ચોક 8, 25 ચોક 100. તો અહીંયા કેટલા વધ્યા? 25 ગુણ્યા 3, તો 25 તરી 75. એકદમ ઈઝી ક્વેશ્ચન. કેટલા ટકા? 75% ગુણ એને મેળવ્યા છે. એટલે કે અહીંયાથી ઓપ્શન નંબર સી સાચો થઈ જશે. છે કઈ આની અંદર કઈ ખાસ? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ. ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ આવ્યું ગણિતનું પદ્ધતિશાસ્ત્ર. પદ્ધતિશાસ્ત્ર પણ એટલું હાર્ડ લેવલનું પૂછાયું જ નથી આની અંદર. એનો મતલબ કે તમારે પણ સમજી લેવાનું કે આવનારી તમારી ટેટ 1 ની પરીક્ષા છે એની અંદર પણ પદ્ધતિશાસ્ત્ર એટલું હાર્ડ લેવલનું હશે નહીં. જો ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? વિદ્યાર્થીને ગણિતના સૂત્રો યાદ કરાવવા? ના ભાઈ, આ એનો મુખ્ય ઉદ્દેશ હોવો ના જોઈએ. વિદ્યાર્થીઓના તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવવી? હા, આ ઉદ્દેશ એનો છે. ઘડિયા મોઢે કરાવવા? ના. ગણિતના દાખલાઓનો ખૂબ જ મહાવરો કરાવો? ના. તો એક જ જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી કે ભાઈ ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણીનો વિકાસ કરો. ચલો રેડી. આગમન પદ્ધતિ માટે નીચે પૈકી કયું સાચું છે? હમણાં જ 2 દિવસ પહેલા જ મેં લાઈવ ની અંદર તમને સોલ્વ કરાવી હતી આગમન પદ્ધતિ. ઉદાહરણ દ્વારા સોલ્વ કરાવી હતી. ઉદાહરણ કયું આપ્યું હતું? તો 2 ની વિભાજ્યતાની ચાવી મારે બાળકને યાદ કરાવી છે, તો એના માટે હું આગમન પદ્ધતિનો ઉપયોગ કરીશ. તો આગમન પદ્ધતિની અંદર શું હતું? તો આગમન પદ્ધતિની અંદર સૌથી પહેલા વિશિષ્ટ ઉદાહરણો આપવા. એટલે કે ઘણા બધા ઉદાહરણો આપવાના અને આ ઉદાહરણો ઉપરથી આપણે નિયમ તારવવાનો. શું તારવવાનું? નિયમ તારવવાનું. તો અહીંયા છે હા, વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવતા બાળકોને શીખવાડવું. તો અહીંયાથી આપણો ઓપ્શન નંબર બી સાચો થઈ જશે. ક્લિયર? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિનો મુખ્ય ઉપયોગ ક્યારે થાય છે? ફક્ત સૈદ્ધાંતિક જ્ઞાન આપવા? ના ભાઈ, એકલા સૈદ્ધાંતિક જ્ઞાન આપવા માટે પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ના થાય. પરીક્ષાની તૈયારી કરાવવા માટે? ના, ખોટી વસ્તુ છે. વિદ્યાર્થીને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજણ આપવી? હા, આ સાચી વાત છે. જ્યારે વિદ્યાર્થી ગણિત શિક્ષણથી કંટાળતો અનુભવતો હોય? આ તદ્દન ખોટી વાત છે. એવી જરૂરી નથી. તો પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કયો? તો વિદ્યાર્થીને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજ આપવી. તો ઓપ્શન નંબર સી સાચો થઈ જશે. છે ને? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. પદ્ધતિશાસ્ત્ર પણ એટલું બધું હાર્ડ પૂછાયું નથી. ક્લિયર? ચલો. એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું શું હોવું જોઈએ? સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું જવાબનો અંદાજો લગાવો? ના ભાઈ, જવાબનો અંદાજો લગાવવો ના હોય. સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું? હા, એ સાચી વાત છે. તરત જ ગણતરી શરૂ કરવી? ના. સમસ્યાને અવગણવી? ના. તો અહીંયાથી પણ ઓપ્શન બી સાચો થઈ જશે. ક્લિયર? ચલો. અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ એટલે શું? અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો જવાબનો અંદાજ લગાવો અને પછી તપાસ કરવી કે તે કામ કરે છે કે નહીં. હા, સાચી વાત છે. તો અહીંયાથી ઓપ્શન નંબર એ સાચો થઈ જશે. જો ફક્ત સરળ પ્રશ્નો હલ કરવા? ના. કોઈ પણ ગણતરી કર્યા વગર અનુમાનથી જવાબ લગાવો? ના. અનુમાનથી જવાબ લગાવો પણ પછીથી ચેક કરવું પડે મારે કે એ પ્રશ્ન એ અનુમાન કામ કરે છે કે નહીં. ક્લિયર? ફક્ત અનુમાન કરવું અને પછી શિક્ષકને પૂછવું કે તેનું અનુમાન સાચું છે કે નહીં, એ પણ ખોટું. તો અહીંયાથી ઓપ્શન નંબર એ સાચો થઈ જશે. ક્લિયર? ઈઝી છે. ધોરણ 4 ના ગણિતના પાઠ્યપુસ્તકના કયા પ્રકારના પાનાની કિનારીનો માપપટ્ટી તરીકે ઉપયોગ કરવામાં જણાવવામાં આવેલું છે? જો અત્યાર સુધી મેં તમને ઘણા બધા ગણિતના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના પ્રશ્નો સોલ્વ કર્યા. એની અંદરથી વિષય વસ્તુના પ્રશ્નો હું આવી રીતે બનાવતો હતો, તમને બતાવ્યું હતું મેં.
કે વિષય વસ્તુનો પ્રશ્ન તમારી બુકમાંથી આવી રીતે બનશે, તે આ એ જ પ્રકારનો પ્રશ્ન છે કે આમાંથી કયું પ્રકરણ ધોરણ 4 નું એવું છે કે જેમાં ગણિત એ પ્રકરણનું પાનું છે એટલે કે પેજ છે એની બાજુમાં માપપટ્ટી આપવામાં આવેલી છે. તો તમે ધોરણ 4 નું પ્રકરણ નંબર 2 ધોરણ 4 નું પ્રકરણ નંબર 2 લાંબુ અને ટૂંકું જોશો. આ પ્રકરણ કયું છે? તો પ્રકરણ 2. એની અંદર એની જે કિનારી છે એનો ઉપયોગ શેના માટે કરવામાં આવ્યો છે? માપપટ્ટી માટે કરવામાં આવેલું છે. તો એકવાર વિષય વસ્તુ વાંચવાનું વ્યવસ્થિત, એના ઉપરથી તમને ઇઝીલી પ્રશ્નોના જવાબ મળવાના છે. ચલો રેડી. ધોરણ 3 થી 5 ના ગણિતના પાઠ્યપુસ્તકમાં દરેક પ્રકરણની શરૂઆતમાં આપેલ QR કોડને સ્કેન કરવાથી એપ્લિકેશન શરૂ થાય છે. કઈ એપ્લિકેશન શરૂ થાય? આ વિષય વસ્તુનો પ્રશ્ન છે અને મેં ઓલરેડી આ પ્રશ્ન એપ્લિકેશનમાં કરાવ્યો હતો તમને. ધોરણ 3 ના પર્યાવરણના પાઠ્યપુસ્તકની અંદર મેં કહ્યું હતું તમને. શું કહ્યું હતું? કે આ જે QR કોડ છે એને સ્કેન કરીશું તો આપણે કઈ એપ્લિકેશન ઉપર પહોંચી જઈશું? સીધા ગવર્મેન્ટના દીક્ષા પોર્ટલ ઉપર પહોંચી જઈશું. કયા પોર્ટલ ઉપર? દીક્ષા પોર્ટલ ઉપર પહોંચી જઈશું. ચલો નેક્સ્ટ. મોના 10 મીટર લાંબી મારા બનાવી રહી છે. અત્યારે તેને 2 મીટર 9 સેમી લાંબી મારા બનાવી દીધી છે. તો હજુ તેને કેટલા મીટર મારા બનાવવાની બાકી રહી છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. સમજો તો ટોટલ કેટલા મીટર લાંબી મારા બનાવવાની છે? 10 મીટર લાંબી મારા બનાવવાની છે. એમાં તેને કેટલી મારા બનાવી દીધી? તો 2 મીટર અને 9 સેન્ટીમીટર મારા એને બનાવી દીધી. તો હવે બાકી કેટલી વધી? તો મારે 10 માંથી 2 મીટર અને 9 સેન્ટીમીટર બાદ કરવાના. ઘણા લોકો અહીંયા ભૂલા પડશે. ઘણા લોકો શું કરશે? તો 2 મીટર અને 9 સેન્ટીમીટર ને કેવી રીતે લખશે? 2.90 સેન્ટીમીટર, 90 મીટર આવી રીતે લખશે. પણ આ તદ્દન ખોટું છે. અહીંયા 2 મીટર અને 9 સેન્ટીમીટર નો મતલબ થશે 2.09. 2.09. યાદ કરો, મેં કન્વર્ઝેશન તમને શીખવાડેલું છે. તો હવે 10 માંથી 10.00 એમાંથી 2.09 મીટર બાદ કરવું છે. તો અહીંયા કશું જ ના ચાલે. તો અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 10. 10 માંથી 9 જાય તો 1, અહીંયા 9, 9 માંથી 2 જાય તો 7. તો કેટલું બાકી રહ્યું? 7.91. એનો મતલબ કે 7 મીટર અને 91 સેન્ટીમીટર છે ઓપ્શનમાં. હા, ઓપ્શન નંબર એ. બસ કન્વર્ઝેશન આવડે, બાદબાકી આવડે તો એક જ મિનિટ ક્યાં 30 સેકન્ડની અંદર જવાબ મળે એવો છે. ચલો નેક્સ્ટ. જો એક અન્ન ક્ષેત્રમાં દરરોજ સરેરાશ 5 કિલોગ્રામ મીઠું વપરાતું હોય અને જો મીઠાનો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય તો 3 અઠવાડિયામાં કેટલા કિલોગ્રામ મીઠું વપરાય? જો દરરોજ 5 કિલોગ્રામ મીઠું વપરાય છે. 1 કિલોગ્રામ મીઠાનો ભાવ કેટલો છે? 20 રૂપિયા છે. એનો મતલબ કે રોજના કેટલા રૂપિયા? 20 પંચું 100 રૂપિયાનું મીઠું આપણે વાપરીએ છીએ. રોજના 100 રૂપિયાનું મીઠું થાય. હવે 3 અઠવાડિયામાં કેટલા કિલોગ્રામ? 3 અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 3 અઠવાડિયામાં 21 દિવસ હોય. તો એક દિવસમાં 100 રૂપિયાનું મીઠું વપરાય તો 21 દિવસમાં કેટલા રૂપિયાનું મીઠું વપરાય? 100 ગુણ્યા 21 એટલે 2100 રૂપિયાનું મીઠું વપરાય. કેટલા રૂપિયાનું મીઠું વપરાય? 2100 રૂપિયાનું મીઠું વપરાય. તો અહીંયાથી ઓપ્શન નંબર ડી સાચો થશે. આ બી નહીં આવે, યાદ રાખજો. ક્લિયર? ચલો. એક ખોખું 20 બાય 10 બાય 6 સેમી માપનું અને બીજું ખોખું 11 બાય 11 બાય 10 સેમી માપનું છે. આ બંને ખોખામાં થઈને વધુમાં વધુ 1 સેન્ટીમીટરના કુલ કેટલા ઘન ગોઠવી શકાય? તો અહીંયા બંને ખોખાની વાત કરી છે. સૌથી પહેલા વાત કરીએ કે ખોખું નંબર 1. ખોખું નંબર 1 એની અંદર કુલ કેટલા ઘન વપરાય? તો ખોખું 1 છે કેટલાનું છે? 20 બાય 10 બાય 6 નું છે અને એની અંદર 1 બાય 1 બાય 1 ના સમઘન બેસાડવાના છે. તો કેટલા સમઘન થશે? અહીંયાથી 6 દુ 12 અને 12 એકા 12 એટલે કે 1200 સમઘન થશે. ખોખા નંબર 1 માં કેટલા સમઘન થશે? 1200 સમઘન મળશે આપણને. ચલો એ જ રીતે ખોખું 2 એની અંદર શું છે? ખોખા 2 નું માપ 11 બાય 11 બાય 10 નું છે અને 1 બાય 1 ના ઘન બેસાડવાના છે. કેટલા થાય? 11 નો વર્ગ 121 ગુણ્યા 10 તો કેટલા થાય? 1210 ખોખા નંબર 2 ની અંદર સમઘન મપાય અને 1200 ખોખા કઈ જગ્યાએ? ખોખા નંબર 1 માં. આપણને શું પૂછ્યું છે? કુલ કેટલા ઘન? તો કુલ પૂછેલા છે. તો અહીંયાથી 1210 અને 1200 આ બંનેના કેટલા થાય? 2410 છે ઓપ્શન ની અંદર. હા, ઓપ્શન નંબર ડી
2410. એકદમ ઇઝી ક્વેશ્ચન છે બધા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ કેટલી છે? 182 મીટર. આપણને ખ્યાલ જ છે. ચલો 3/4 લીટર બરાબર ખાલી જગ્યા ml મિલીલીટર. આપણને ખબર છે કે ભાઈ 1 લીટર બરાબર 1000 ml મિલીલીટર. તો 3/4 લીટર બરાબર કેટલા? આપણને ખ્યાલ છે 3/4 ગુણ્યા 1000. ક્લિયર? 4 25 ચોક 100 અને 0. તો અહીંયાથી 3 ગુણ્યા 250, 25 તરી 75 અને પાછળ એક 0. તો કેટલા થશે? 750 ml. ઓપ્શન નંબર ડી, 750 મિલીલીટર. કન્વર્ઝેશન છે, એકમનું કન્વર્ઝેશન આવડે છે આપણને. ચાલો, મીનાએ 66 લાડુ બનાવ્યા. હવે મીના લાડુ નાના બોક્સમાં મૂકવા માંગે છે. એક બોક્સમાં 4 લાડુ મૂકી શકાય એમ છે. મીનાએ બનાવેલ લાડુથી બોક્સ આખા ભરાઈ જાય તે માટે તેણીને કેટલા વધારે લાડુ બનાવવા પડશે? એટલે કે ટોટલ 66 લાડુ એને બનાવેલા છે. 66 લાડુ એને બનાવેલા છે. એમાંથી દરેક બોક્સમાં 4 લાડુ જોઈએ છે. તો કેટલા થશે? અહીંયાથી 16 ચોક 64. 16 ચોક 64. અને આવું ના કરવું હોય તમારે તો શું કરવાનું? જુઓ, ટોટલ 66 લાડુ છે. એક બોક્સમાં 4 લાડુ આવે છે. તો કેટલા બોક્સ જોઈશે? જો 4 એકા 4, 2 6, 4 છગ 4 તરી 12, ચોગુ ચોગુ 16, 4 પંચુ 20 ને 4 છગ 24 અને 2. એટલે કે 16 બોક્સ આખા ભરાઈ જશે. 16 બોક્સ આખા ભરાઈ જાય અને જે એક બોક્સ છે એની અંદર 2 લાડુ આ જે બચે છે એ વધારે જોઈએ. કેટલા લાડુ વધારે જોઈએ? ને 2 લાડુ વધારે જોઈશે. ક્લિયર? તો અહીંયાથી જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી. ચલો, એક પોસ્ટ ઓફિસમાં 50 ગ્રામ પાર્સલનો દર 10 રૂપિયા છે. ત્યારબાદ વધારાના દરેક 50 ગ્રામ માટે 4 રૂપિયાનો દર છે. જો જીલે પોતાના પાર્સલ માટે 46 રૂપિયા ચૂકવ્યા હોય તો પાર્સલનો દર કેટલા કિલોગ્રામ હોય? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. જો શું કહે છે ભાઈ, પહેલું 50 ગ્રામ છે એનો 10 રૂપિયા છે અને એના પછી વધારે તમારે જો 50 ગ્રામ આપવું છે તો દર 50 ગ્રામે 4 રૂપિયા એડ થતા જાય છે. તો જીલે કુલ 46 રૂપિયા આપ્યા. કેટલા રૂપિયા આપ્યા? જીલે 46 રૂપિયા આપ્યા. એનો મતલબ કે એને કેટલા રૂપિયા વધારે ચૂકવ્યા છે? 36 રૂપિયા વધારાના ચૂકવ્યા. 36 રૂપિયા એને વધારાના ચૂકવ્યા. કેમ 36 રૂપિયા વધારાના ચૂકવ્યા એને? તો આગળના જે 10 રૂપિયા છે એ તો 50 ગ્રામ માટે ચૂકવ્યા હશે અને બાકીના 36 રૂપિયા છે એ દર 50 ગ્રામે 4 રૂપિયા, દર 50 ગ્રામે 4 રૂપિયા એવી રીતે ચૂકવ્યા છે. એનો મતલબ કે આના ભાગ પાડું તો કેટલા થાય? 9 ચોક 36. એટલે કે એક 50 ગ્રામે 4 રૂપિયા ચૂકવે છે. તો આવું કેટલી વખત કરે છે? 9 વખત કરે છે. કેટલી વખત કરે છે? 9 વખત કરે છે. માટે એ આ વધારાનો કેટલું ગ્રામ ચૂકવે છે? તો 9 ગુણ્યા 50 કેટલા થશે? 0 9 પંચુ 45. એટલે કે વધારાના 450 ગ્રામ એ ચૂકવે છે પૈસા. વધારાના જે 36 રૂપિયા છે એ કેટલા ગ્રામના છે? 450 ગ્રામના પૈસા છે. અને અહીંયાથી આગળનું કેટલા ગ્રામ હતું? 50 ગ્રામ શરૂઆતનું તો હતું. તો ટોટલ કેટલા ગ્રામ થશે? 500 ગ્રામ એને ચૂકવ્યું હશે. તો અહીંયા ઓપ્શનમાં છે 500 ગ્રામ. ચલો, અહીંયા 500, અહીંયા જો 500 કિલોગ્રામ છે. અહીંયા ઓપ્શન એ જેનું પેપર છે ને ઓપ્શન એ ટીક કરી દીધો છે. 500 ગ્રામની જગ્યાએ 500 કિલોગ્રામ. આ ખોટું છે. 500 ગ્રામ બરાબર 0.5 કિલોગ્રામ થાય. ઉતાવળ કરવાની નહીં. પેપરની અંદર ઉતાવળ કરવાની નહીં. આ ઉતાવળ કરી હશે જેને, એટલે 500 કિલોગ્રામ કરી દીધું. કારણ કે અહીંયા જવાબ મને 500 ગ્રામ મળ્યો તો આની અંદરથી 500 ગ્રામના બદલામાં 0.5 કિલોગ્રામ લખેલું છે. ઇઝ વેલિડ. ક્લિયર? ચલો, ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો ગુરુ કોણ છે? ગુરુ કોણ હોય તો શું હોય? 90 થી મોટો અને 180 અંશથી નાનો. 90 અંશથી મોટો અને 180 અંશથી નાનો. આ ગુરુ કોણ હોય. તો અહીંયા જો કમ્પ્લીટ 12 વાગ્યા હોય તો આ બંને કાંટા, મિનિટ કાંટો અને કલાક કાંટો કેવો હોય? એકબીજા પર ઓવરલેપ હોય. એટલે કે આ તો શક્ય જ નથી. 5 અને 15
તો જો અહીંયા આ ઘડિયાળ છે, 15 એટલે કે અહીંયા 3 અને 5 એટલે અહીંયા હશે. તો આ બંને વચ્ચેનો ખૂણો, તો આ તમને કયો દેખાય છે? લઘુકોણ દેખાય છે, એટલે કે આ પણ ના હોય. ચલો 12 અને 15, તો અહીંયા 3 અને અહીંયા 12, તો આવી રીતે ખાનું હશે, તો આ પણ લઘુકોણ છે, એટલે આ પણ ના હોય. તો અહીંયાથી જવાબ મળી જશે મને કયું? 9 અને 15. કયો હશે? 9 અને 15. એકદમ એલિમિનેટ કરશો તમે ઓપ્શન તો તમને જવાબ ઇઝીલી મળી જશે. ચલો, એક શાળામાં 200 બાળકો પૈકી 25 બાળકો અન્ય ગામમાંથી શાળામાં આવે છે. તો ગામમાંથી શાળામાં આવતા બાળકો માટે નીચેના પૈકી શું સાચું છે? તો અહીંયા અપૂર્ણાંક આપેલો છે આપણને. તો મને એટલી ખબર પડી કે સૌથી પહેલા અપૂર્ણાંક જો અહીંયા 25 બાળકો ક્યાંથી આવે છે? અન્ય ગામમાંથી આવે છે. તો અન્ય ગામમાંથી આવતા બાળકોનો અપૂર્ણાંક શું થાય? અન્ય ગામમાંથી આવતા બાળકોનો અપૂર્ણાંક શું થાય? તો જો અહીંયા 200 અને કેટલા આવે છે? 25. તો કેટલા થશે અહીંયાથી? 25 ચોક 100 અને 25 8 200. તો 1/8 અન્ય ગામમાંથી આવે છે. તો ગામમાંથી આવતા બાળકો કેટલા હશે? ગામમાંથી આવતા બાળકો કેટલા? એક આખો ભાગ હોય. ટોટલ સ્કૂલમાં આવતા બાળકોનો આખો ભાગ કેટલો હોય? 1 હોય. એમાંથી અન્ય ગામમાંથી આવતા બાળકો 1/8 છે. તો એને હું બાદ કરી દઉં તો મને મળી જાય કે ગામમાંથી આવતા બાળકો કેટલા છે? તો અહીંયા કેટલા થાય? 8 × 8 -1 એટલે કે 7 અને એના છેદમાં 8. તો ગામમાંથી આવતા બાળકો કેટલા છે? અહીંયા 7/8. ચલો, છે અહીંયા ઓપ્શનમાં? હા, 7/8 બાળકો ગામમાંથી આવે છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. જો કોન્સેપ્ટ ક્લિયર હોય તમારા ગણિતની અંદર તો એક પણ પ્રશ્ન એવો નહોતો કે હાર્ડ લાગ્યો હોય મને. ક્લિયર? ચલો, 1 કિલોગ્રામ કેરીમાંથી 600 ગ્રામ કેરીનો પલ્સ નીકળે છે. 1 કિલોગ્રામ કેરીનો ભાવ 80 રૂપિયા છે. તો અહીંયા જો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો છે? 80 રૂપિયા છે. જ્યારે 1 કિલોગ્રામ પલ્સ એટલે કે રસ, 1 કિલોગ્રામ રસનો ભાવ કેટલો છે? 160 રૂપિયા છે. હવે જો ખેડૂત 10 કિલોગ્રામ કેરી વેચવાને બદલે પલ્સ કાઢીને વેચે તો ખેડૂતને કેટલો ફાયદો થાય? સૌથી પહેલા ખેડૂત 10 કિલોગ્રામ કેરી વેચે છે તો એને કેટલા રૂપિયા મળે છે? તો 80 × 10 કેટલા રૂપિયા મળે? 800 રૂપિયા મળે. વિચારો કે ખેડૂત જો 10 કિલોગ્રામ કેરી વેચે છે તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ 80 રૂપિયા છે. તો 10 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? 800 રૂપિયા થાય. હવે આ જ 10 કિલોગ્રામ કેરીનો ખેડૂત રસ કાઢીને વેચે છે તો એને કેટલા રૂપિયા મળશે? તો અહીંયા જો શું કહે છે ભાઈ, 1 કિલોગ્રામ કેરીમાંથી 600 ગ્રામ કેરીનો પલ્સ મળે છે. 1 કિલોગ્રામ માંથી કેટલો મળે છે? 600 ગ્રામ મળે છે. તો 10 કિલોગ્રામ કેરીમાંથી કેટલા ગ્રામ મળે? તો 10 × 600 ગ્રામ એટલે કે 6000 ગ્રામ પલ્સ મળે અને 6000 ગ્રામ એટલે કે 6 કિલોગ્રામ મળે. ક્લિયર? ખેડૂતને 10 કિલોગ્રામ કેરીમાંથી કેટલો રસ મળે છે? 6 કિલોગ્રામ રસ મળે છે અને 1 કિલોગ્રામ રસનો ભાવ કેટલો? 160 રૂપિયા. તો 6 કિલોગ્રામ રસનો ભાવ કેટલો? 16 × 6 = 960 રૂપિયા. તો એને વધારે રૂપિયા ક્યાં મળ્યા? પલ્સમાં એટલે કે રસમાં મળ્યા. પણ કેટલા રૂપિયા વધારે મળ્યા એવું પૂછે છે આપણને. તો અહીંયાથી આપણે આ બંનેની બાદબાકી, 960 માંથી 800 જાય તો કેટલા? 160 રૂપિયા. તો અહીંયાથી જવાબ મળી ગયો 160. ક્યાં દેખાય છે? હા, ઓપ્શન નંબર સી છે ને. એકદમ ઈઝી ક્વેશ્ચન. ચલો, કોઈ બે અંકની, અહીંયા એક નહીં 2 અંકની સંખ્યાના અંકને આગળ પાછળ કરવાથી બનતી સંખ્યા અને મૂળ સંખ્યાનો સરવાળો 11/2 એટલે કે 121 થાય છે. તો 2 અંકની મૂળ સંખ્યા કઈ હશે? આવો દાખલો જ્યારે પણ પૂછાય ત્યારે કોઈ ગણતરી કરવા જવાનું નહીં, ઓપ્શન ઉપરથી જવાનું. જો અહીંયા સૌથી પહેલા ઓપ્શન 74 છે. તો આ મૂળ સંખ્યા છે. આના અંકોની અદલા બદલી કરીએ તો મને શું મળે? 4 આગળ આવે, 7 પાછળ થાય. આનો સરવાળો શું થશે? 7 અને 4 11, 1 2, 7 અને 4 11, 12 અને 13. સોરી, 1 જ આવશે અહીંયા. તો 7 ને 4 11 અને 1 એટલે કે 12. તો અહીંયાથી મને મળી ગયો 121 અને આ કોનો વર્ગ છે? 11 નો વર્ગ છે.
તો અહીંયાથી જવાબ થઈ જશે ઓપ્શન નંબર 1. બાકી આગળ ચેક કરવા જવાની જરૂર જ નથી, પહેલા જ ઓપ્શનથી મને જવાબ મળી જાય છે. ચલો નેક્સ્ટ. જો કોઈ રેખાખંડના બે અંત્યબિંદુ વર્તુળ પર હોય તો તે વર્તુળની ખાલી જગ્યા હોય. જો અહીંયા આ વર્તુળ છે, કોઈ એક રેખાખંડ હું અહીંયાથી દોરું છું, આ રેખાખંડ છે, અહીંયાથી દોરું છું, તો આ રેખાખંડને આપણે દોરી શકીએ. ચલો આને અહીંયા પણ દોરી શકું, આને અહીંયા પણ દોરી શકું, આને અહીંયા પણ દોરી શકું. કોઈ પણ રેખાખંડની વાત કરે છે અહીંયા. તો આ રેખાખંડના બંને અંત્યબિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય તો કઈ આકૃતિ બને છે? એને શું કહેવાય? એને જીવા કહેવાય. વ્યાસ, વ્યાસ ક્યારે કહેવાય? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ હોય તો જ વ્યાસ કહેવાય. અહીંયા આપણને વર્તુળના કેન્દ્રની વાત આપી જ નથી. અહીંયા દરેક રેખાખંડ માટે પૂછેલું છે. તો દરેક રેખાખંડ એટલે કે કોઈ પણ રેખાખંડ આપણે ગમે ત્યાં દોરીએ અને એના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તો એ જે બને છે એને શું કહેવાય? જીવા કહેવાય. શું કહેવાય? જીવા કહેવાય. તો જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો જવાબ તમે ઇઝીલી આપી શકવાના છો. ક્લિયર? ચલો. સંપૂર્ણ ખૂણાનું માપ કેટલું હોય? સંપૂર્ણ ખૂણાનું માપ 360 ડિગ્રી હોય. જો તમને સરળ કોણ પૂછ્યું હોય, સરળ કોણ, તો તમારે 180 ડિગ્રી ગણવાનું. પણ અહીંયા તો સંપૂર્ણ ખૂણાનું માપ કહેલું છે તો કેટલું હોય? 360 ડિગ્રી થશે. ચલો. 5 લીટર અને 25 મિલીલીટરનો ગુણોત્તર કેટલો થાય? હંમેશા યાદ રખાવ્યું છે મેં તમને ગુણોત્તર અને પ્રમાણની અંદર કે ગુણોત્તર શોધવો હોય તો જે બે રાશિ આપી છે એનો એકમ સમાન જોઈએ. અહીંયા એક લીટર છે અને અહીંયા એક ml છે. શું છે અહીંયા? લીટર અને ml. તો સૌથી પહેલા તો આ લીટર અને ml બંનેમાંથી કોઈ પણ એક એકમને મારે શું કરવું પડશે? તો સમાન કરવો પડશે. તો આપણે 5 લીટરને ml માં ફેરવીએ તો શું થાય? 5 લીટર, 1 લીટર બરાબર 1000 મિલીલીટર ml. તો 5 લીટર બરાબર 5000 ml. ક્લિયર? એ જ રીતે નીચે કેટલો છે? 25 ml. એનો ગુણોત્તર કેટલો થાય? 25 દુ 50 ઉપર કેટલા? 200. નીચે કઈ નથી એટલે 1 માટે એનો ગુણોત્તર થઈ જશે 200:1. કઈ છે ને એકદમ પપલું, એને ઈઝી ક્વેશ્ચન છે. ચાલો ક્લિયર? નેક્સ્ટ. કોઈ એક સંખ્યાના બમણામાંથી 15 બાદ કરતા 27 મળે છે. આ બધાને સમીકરણ સ્વરૂપે લખો. ધોરણ 6 થી 8 નું બેઠે બેઠો ક્વેશ્ચન છે. કોઈ એક સંખ્યા x ધારીએ, x છે, એના બમણા કરીએ તો કેટલા થાય? 2x થાય. એમાંથી 15 બાદ કરીએ તો -15 અને જવાબમાં શું મળે છે? 27 મળે છે. તો લો આ સમીકરણ મળી ગયું. આમાં કઈ જ વસ્તુ નવી કરવા જવાની હતી નહીં. 2x - 15 બરાબર 27. ઓપ્શન નંબર બી. ક્લિયર? ચલો. કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબ રૂપે કાપતા કયો આકાર બનશે? આ કૌશલ્ય આધારિત પ્રશ્ન છે. તમને થોડું તમે વિચારશો આની અંદર તો તમને જવાબ મળશે. જો આ એક નળાકાર છે જે ઉપર નીચે ખુલ્લો છે, એને લંબ રૂપે કાપવાનો છે એટલે કે વચ્ચેથી એક્ઝેક્ટ વચ્ચેથી હું કાપીશ તો આ ભાગ આ બાજુ ખુલ્લો થઈ જશે અને આ ભાગ આ બાજુ ખુલ્લો થઈ જશે. તો કયો આકાર બનશે? જો અહીંયા હું તમને બતાવું. અહીંયા કોઈ હોય તો જો આ એક મારી જોડે આ એક કાગળ છે. જો અહીંયા ઉપર નીચે આ કેવો છે? ખુલ્લો છે. હાલ આ નળાકાર છે, તમને દેખાતું હશે આ નળાકાર છે. હવે આને હું અહીંયા વચ્ચેથી કાપું છું, વચ્ચેથી લંબ રૂપે કાપું છું અહીંયાથી, તો કયા આકારમાં આવશે? જો આ કયા આકારમાં આવી જાય છે? એક્ઝેક્ટ કયા આકારમાં આવી જાય છે? લંબચોરસ આકારમાં આવી જાય છે. કયા આકારમાં આવશે? લંબચોરસ આકારમાં આવશે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. વિદ્યાર્થીઓ ચોકસાઈથી ત્રિકોણની રચના કરે છે. આ વિશિષ્ટ હેતુ કયા સામાન્ય હેતુનો છે? ચલો વિચારો. વિદ્યાર્થીઓ ચોકસાઈપૂર્વક ત્રિકોણની રચના કરવાની છે કે એની અંદર બધી જ વસ્તુઓ વિદ્યાર્થીને ધ્યાન રાખવાની છે કે ત્રિકોણની રચના કરવા માટે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશથી વધી ના જવો જોઈએ. ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ થવો જોઈએ. આ જે ગુણધર્મો છે આ બધાને ધ્યાને રાખી અને પછી એને ત્રિકોણની રચના કરવાની છે. તો આ શેમાં આવશે? જો વિદ્યાર્થીઓએ સાચા કૌશલ્ય કેળવ્યા હશે તો જ આ વસ્તુ એ સમજી શકશે. ક્લિયર? ચલો. વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી. જો એકને એક પ્રશ્ન બે વાર, અગાઉ પણ આ જ પ્રશ્ન પૂછાયેલો છે. કઈ પદ્ધતિ? આગમન પદ્ધતિ. તો એક જ પ્રશ્ન બે વાર પૂછાયેલો છે અહીંયા. વિશિષ્ટ ઉદાહરણો પરથી નિયમ તારવવો એટલે
આગમન પદ્ધતિ, એકદમ ઇઝી ક્વેશ્ચન, અને રોકડિયા 2 માર્ક્સ રોકડિયા મળે એક જ પેપરની અંદર આપણને. ચલો નેક્સ્ટ. આદર્શ પ્રશ્નપત્ર રચના માટેની બ્લુ પ્રિન્ટમાં કયું ઘટક સમાવિષ્ટ નથી એવું પૂછ્યું છે આપણને. કયું ઘટક સમાવિષ્ટ નથી? એકમ પ્રમાણે ગુણભાર. હા, બ્લુ પ્રિન્ટની અંદર એકમ પ્રમાણે ગુણભાર હોય. હેતુ પ્રમાણે ગુણભાર, તો હેતુ પ્રમાણે પણ ગુણભાર હોય. પ્રશ્ન સ્વરૂપ પ્રમાણે ગુણભાર. હા, દરેક પ્રશ્નના સ્વરૂપ પ્રમાણે એના ગુણભાર હોય છે. વિદ્યાર્થીની મૌલિકતા પ્રમાણે ગુણભાર. ના, વિદ્યાર્થીની મૌલિકતા પ્રમાણે ગુણભાર હોય નહીં બ્લુ પ્રિન્ટની અંદર. એટલે જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી. ચલો 400 થી 490, 400 થી 490 ની વચ્ચે કુલ કેટલી એકી સંખ્યા? અહીંયા એકી સંખ્યાની વાત કરી છે. આ બંને વચ્ચે સૌથી પહેલા તો કુલ કેટલી સંખ્યાઓ આવે? 90 સંખ્યાઓ આવે. એની અંદરથી એકી સંખ્યાઓ કેટલી હશે? 45 એકી સંખ્યાઓ હશે. બેકી સંખ્યા હોત તો આપણે વિચારવું પડત કે 400 ને ગણવા છે, 490 ને ગણવા છે કે નહીં. પણ અહીંયા તો એકી સંખ્યાની વાત કરી છે, તો માત્ર જવાબ થઈ જશે 45. ક્લિયર? ચલો, તો અહીંયાથી જે 30 થી 32 ક્વેશ્ચન હતા સ્પેશિયલ ટેટ 1 ગણિતના, જેની અંદર કન્ટેન્ટનો પણ સમાવેશ થાય છે, સાથે સાથે પદ્ધતિશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. તો તમે આ પેપરના અંદાજ ઉપરથી લગાવી શકો છો કે ગણિત એકદમ હાર્ડ છે જ નહીં, ગણિત ઇઝી જ પૂછાશે. બસ તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ક્લિયર? તો જે લોકો આપણી સાથે તૈયારી કરવા માંગે છે એ લોકો માટે લાસ્ટ ઓફરના છેલ્લા 2 દિવસ બાકી છે. તો તમે અત્યારે જ ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર જે આપણો ટેટ 1 સ્પેશિયલ બેચનો કોર્સ છે એની અંદર ગણિતનું પદ્ધતિશાસ્ત્ર પણ કરાવ્યું છે, કન્ટેન્ટ પણ વ્યવસ્થિત કરાવેલું છે, બધું જ વ્યવસ્થિત કરાવેલું છે. તો તમને આ હેલ્પફુલ થશે. તો તમે જોડાવા માંગતા હોય તો હમણાં જ તમે જોડાઈ શકો છો. ક્લિયર? તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.